ગાઈસ કેમ છો બધા મજામાં? જય માતાજી બધાને. તો હું ઉઠી ગયો છું અને જલ્દી ફ્રેશ પણ થઈ ગયો છું અને અમે લોકો આજની ટ્રીપ માટે બહુ જ એક્સાઇટેડ છીએ અને અમે લોકો હવે જઈ રહ્યા છીએ. ઘણી બધી જગ્યાએ જવાનું છે. વિચારો ઘણું બધું છે પણ સમય પ્રમાણે અમે એ લોકો હું અને પૂજા સમય પ્રમાણે અમે જઈશું. જો બહુ ગરમી લાગશે તો પાછા રિટર્ન આવી જઈશું. પણ આજે ઘણી બધી જગ્યાએ જવાનું છે, ઘણી બધી જગ્યાએથી વિડીયો ઉતારવાના છે અને બહુ જ બધી મજા કરવાની છે. તો હું પણ રેડી થઈ ગયો છું અને પૂજા પણ રેડી છે. તો તમને હું દેખાડીશ. તો જોઈ શકો છો પૂજા રેડી થઈ ગઈ છે. હા. જય માતાજી પૂજા. જય માતાજી. તો રેડી થઈ ગઈ તું? હો. તો આપણે પહેલા ક્યાં જવાનું છે? આપણે જઈશું એટલે આપણે અહીંયા પેલું મેપ પ્રમાણે જોયું હતું ને, તો આપણે સિદ્ધિવિનાયક તો જઈ આવ્યા છે, ચોપાટી જઈ આવ્યા છે. હવે હાજી અલી પહેલા જવાનું, હાજી અલીથી બધું નજીક છે એટલે 2-4 સ્થળે જઈશું. પછી બહુ તાપ લાગશે તો આવી જઈશું એટલે હાજે જઈશું. આજે આખો દિવસ છે તો ફરવાનું છે. તો અમે લોકો પહેલા જઈએ છીએ હાજી અલી. ત્યાંથી નજીકમાં એક મહાલક્ષ્મી માતાનું મંદિર છે, ત્યાં જઈશું અને અહીંયાથી ગેટ વે ઓફ ઇન્ડિયા નજીક છે. તો ટ્રેન મુસાફરી કરીને અમે પાછા રિટર્ન આવશું જો ગરમી નહીં હોય તો. બરોબર ને? તો ચલો અમે લોકો હવે જઈએ છીએ. મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે. અમે લોકો હોટલમાંથી નીચે આવ્યા અને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો છે. અમે લોકો નીકળી ગયા છીએ હોટલથી હાજરી જવા માટે અને મોસમ ખરેખર સરસ છે. કારણ રાત્રે બહુ જ ભયંકર વરસાદ પડ્યો છે. અત્યારે વરસાદી મોસમ જ છે. તો એટમોસ્ફિયર તો સારું છે પણ એવું છે કે વરસાદ પડે તો ફરવાની મજા ન આવે. થોડોક અનકમ્ફર્ટેબલ લાગે, કપડાં બી નાખી જાય, બુટી નાખી જાય, મજા ન આવે. જોઈએ હવે શું થાય છે આગળ. જોઈ શકો છો કે રાતના વરસાદના લીધે રસ્તા એકદમ ખરાબ થઈ ગયા છે અને મોસમ પણ હજી વરસાદી મોસમ જ છે. હજી કેટલો વરસાદ પડશે આઈ ડોન્ટ નો. બહુ જ મોટી મોટી બિલ્ડિંગો છે, તમે જોઈ શકો છો. છેક ઉપર સુધી મોટી મોટી બિલ્ડિંગો છે અને તેનો નજારો પણ કંઈક અલગ જ લાગી રહ્યો છે અને જોરદાર આલીશાન લાગી રહ્યું છે. કંઈક બીજી જ કન્ટ્રીમાં આવ્યા હોય તેવું લાગે છે. લોકો પહોંચી ગયા છીએ હાજી અલી અને વરસાદ ચાલુ છે તો હાજી અલી જવા માટે અંડરગ્રાઉન્ડ એક રસ્તો બનાવેલો છે. જે હું તમે દેખાડી શકો છો કે અહીંયા ચપ્પલ નથી શૂઝ મળે છે. અહીંયા જે છે તે નેકલેસ છે, આ જે વસ્તુ જે છે તે બધું જ અંડરગ્રાઉન્ડમાં છે. જે તમે જોઈ શકાય છે રિયલી કોઈ વિચારવું પણ ના હોય કે અંડરગ્રાઉન્ડમાં એટલું સરસ બધું મળતું હોય છે. આ બધું લીંબુ શરબતનું છે. જોઈ શકો છો કે ગોબર્સને બધું મળે છે. પૂજા કે લેવાનું છે? શું લેવાનું છે? તો અમે લોકો હવે અહીંયાથી આગળ જઈ રહ્યા છીએ. આગળ જતા જોવા મળે છે કે અહીંયા બહુ જ સરસ એવા પાકીટો છે જે તમે જોઈ શકો છો. તો આ સાઈડ પણ પાકીટોનું આપેલું છે અને જોઈ શકો છો કે પૂજાએ પણ કંઈક ખરીદી કરી. શું લીધું પૂજા? તો ચાલો અમે લોકો આગળ જઈ રહ્યા છીએ. બધી ઘડિયાળો છે. વાવ, લેડીઝ જેન્ટ્સ બધી જ ઘડિયાળો મળે છે. આ બાજુ ફરીથી નેકલેસનું એક શોપ આવી છે. આ સાઈડ બહુ જ પૂજા આ બાજુ તો રંગબેરંગી દુપટ્ટાઓ છે. વાવ, જરી ભરેલા વીરને જરી ભરેલા જોઈ શકો છો કે બહુ જ સરસ એવા દુપટ્ટાઓ છે. તો પછી અમે અહીંયાથી આગળ જઈએ છીએ તો અહીંયા બધી જ લેડીઝ વેરની વસ્તુઓ છે. અહીંયા આગળ જતાં કડિયાનો ફરીથી એક નાની એવી શોપ રાખેલી છે. અંડરગ્રાઉન્ડમાં નેકલેસનું બહુ જ વધારે. ફરીથી આગળ જતાં ચશ્માની એક શોપ આવે છે. નીચે પણ જોઈ શકો છો વરસાદના લીધે બધી જગ્યાએ પાણી થઈ ગયું છે. તો અહીંયા અંડરગ્રાઉન્ડમાં નીચે આ બાજુ ચપ્પલની શોપ છે. આ બાજુ ફરીથી લેડીઝ વેર આવ્યું છે. અંડરગ્રાઉન્ડમાં બધી જ જગ્યાએ બધાએ પોતપોતાની અલગ અલગ શોપ બનાવી દઈ છે. હાજી અલી જવા માટેનો આ રસ્તો છે. કરતા જ એક બોર્ડ આવેલું છે જ્યાં લખેલું છે કે મહાલક્ષ્મી અને હાજરી દરગાહ જવા માટે આ સાઈડ જવાનું છે. હાજી અલી દરગાહ તો અમે પહોંચી ગયા છીએ પણ કાલે વધારે વરસાદ પડવાના લીધે જે દરિયાના નજીકમાં છે તે મસ્જિદ તો ત્યાં જવા દેતા નથી. તો અમે લોકો હવે અહીંયાથી જઈએ છીએ મહાલક્ષ્મીના મંદિરે, જે માતાજીનું બહુ સરસ એવું મંદિર આવેલું છે. તો અમે લોકો પહોંચી ગયા છીએ મહાલક્ષ્મી માતાજીના મંદિરે અને તમને બતાવું છું કે ત્યાં છે તે શરબત મળે છે અને બધી વસ્તુ ભગવાનની મળે છે. અને અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે, અહીંયા મંગળસૂત્ર ને એવું મળે છે. આ છે ત્રંબકેશ્વર મહાદેવ મંદિર અને સહેજ આગળ હશે મહાલક્ષ્મી માતાનું મંદિર. બધું જ બન્યું હોવાથી અમે લોકોએ પણ મોજા કાઢી દીધા છે અને શુભમે પણ કાઢી દીધા છે. તે મોજા અને બૂટમાં લગાવી દીધા છે. અમે પગ પૂરા કરીને હવે અમે જઈ રહ્યા છીએ કેમ કે વરસાદ તમે જોઈ શકો છો પડે છે, છાંટા છાંટા ચાલુ છે. ત્યારે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરના દર્શન થઈ ગયા છે અને ત્યાં દ્વારકાધીશ ભગવાનનું પણ મંદિર હતું અને રણછોડરાયનું મંદિર હતું. તો અમે લોકો જઈ રહ્યા છીએ
અને અહીંયા અથાણું પણ મળે છે. દરેક જાતના અલગ અલગ ટાઈપના અથાણા મળે છે. તો અમે લોકો જઈ રહ્યા છીએ લક્ષ્મી માતાના મંદિરે દર્શન કરવા માટે. છે તે બ્રેડ પેટીસ ખાઈ રહ્યો છે. કેવી છે? જોરદાર. ઓકે. લોકો જઈએ છીએ દર્શન કરવા માટે મા લક્ષ્મીજીના મંદિરે. ટ્રાફિક બહુ જામ થઈ ગયો છે અને શુભમ છે તે જઈ રહ્યો છે. અહીંયા ખાણીપીણીનું બધે બહુ જ મળે છે. વડાપાવ અને સમોસા, ત્યાં મોટા ઢોસા છે, જોઈ શકો છો બધી જગ્યાએ. કાલે અમે ઢોસા ખાધા હતા અને હવે અમે લોકો પહોંચવા જાય છે મંદિર. બધું મળી રહ્યું છે, મીઠાઈ મળી રહી છે અને જોઈ શકો છો ઘણા બધા લોકો દર્શન કરવા આવે છે અને ઘણી બધી ભીડ પણ છે. અને આજે રવિવાર છે એટલે કદાચ ભીડ વધારે હોઈ શકે અને બધા લોકો જોઈ શકો છો. અને સામે જે ધજા છે તે મા લક્ષ્મી માતાનું મંદિર લાગે છે. હા, મા લક્ષ્મી માતાનું મંદિર જ છે. ઓકે. અત્યારે હું ઊભી છું માતાજીનું મંદિર છે ત્યાં બહુ જ છે. અને આ છે મહાલક્ષ્મી માતાજીનું મંદિર જે તમે જોઈ શકો છો. અમારા દર્શન બહુ સરસ એવા અહીંયા સરસ એવા ભગવાન મળી રહ્યા છે. રાંદલમાં મહાલક્ષ્મી માના બધા જેમ લાગે કે સાક્ષાત મૂર્તિ હોય એવી રીતના જ બધા છે. બહુ સરસ એવા છે. બધે એ જ મળી રહ્યા છે. મહાકાલી માનું પણ બધું અહીંયા મળી રહ્યું છે. જોઈ શકો છો મહાકાલી માનું બધી જગ્યાએ અહીંયા આ જ મળી રહ્યું છે. તો અમારા દર્શન બહુ જ સરસ એવા થઈ ગયા છે અને અહીંયા ત્રણેય ભગવાનના મંદિરના હતા જે મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ત્રણેય માતાજીના મંદિર એક જ જગ્યાએ ત્રણ મૂર્તિ હતી અને સરસ એવા દર્શન થઈ ગયા છે. અમે લોકો આ મંદિર પહેલું જોયું છે કે જે ત્રણ માતાજી એક જોડે છે અને બીજું સત્યનારાયણ ભગવાનનું મંદિર હતું તેના પણ દર્શન બહુ સરસ એવા થઈ ગયા છે. તો હવે અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ આગળ. વાગ્યા છે બપોરના 12 પણ એટલો બધો વરસાદ પડી રહ્યો છે તો બધે વરસાદના લીધે ભીનું સહેજ પણ તડકો લાગ્યો નથી અમને લોકોને. નહીં શુભમ? તડકો ન લાગ્યો પણ ગમે ત્યારે ટાપક છે ને તો બધું ભીનું કરી દે છે. હા, એ વાત સાચી. પણ આમ તો છાંટા પડે છે, બહુ વાંધો નથી આવતો. અને અમારા સરસમાં બહુ દર્શન સરસ એવા થઈ ગયા છે અને સારું છે. તડકો હોત તો અમારે સહન ના થાય એટલે સારું છે. ભગવાને અમારા માટે જ વરસાદ પડે અમે તેવું જ કહીશું. તો હવે અમે જઈ રહ્યા છીએ આગળ. લોકો અહીંયાથી નીકળી ગયા છીએ અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ છત્રપતિ શ્રી મહારાજના જે મ્યુઝિયમ છે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાંથી પછી અમે જઈશું આગળ ગેટ ઓફ ઇન્ડિયા. તો ખરેખર જે બહુ જ મજા આવવાની છે અને મંદિર બહુ જ સરસ હતું. મેં તો જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ જોયું છે માતાજીનું મંદિર. તો જોઈ શકો છો કે બિલ્ડિંગ અને નજારો ખૂબ જ સરસ લાગી રહ્યો છે. અને જે બ્લેક કલરની જે બિલ્ડિંગ છે ને તે અંબાણીની બિલ્ડિંગ છે. તે બ્લેક કલરની જે દૂરથી દેખાય છે. હમણાં તમને નજીકથી દેખાડું છું પણ જોઈ શકો છો બીજું બધું વાતાવરણ એવું જ લાગે છે કે બહુ જ એટલે બહુ જ સરસ લાગી રહ્યું છે. અને દૂરથી તો એટલું બધું જોરદાર લાગી રહ્યું છે ને. અને રિયલમાં અમે જ્યારે ગયા હતા ને ત્યારે તમને બહુ જ મજા હતી. આ બ્લેક કલરનું છે ને તે અંબાણીનું છે અને સરસ એવા ઝાડવા અને ખૂબ જ સરસ બધું લાગી રહ્યું છે. આ અંડરગ્રાઉન્ડ બ્રિજ જે છે તે 5 કિલોમીટર લાંબો બ્રિજ છે અને આ બ્રિજ જેવો બહાર નીકળશો અને સીધા મરીન ડ્રાઈવ કરશે. રિયલમાં મેં તો જોયું નથી આવો બ્રિજ. જોઈ શકો છો કે રિયલી બહુ જ સુંદર બ્રિજ છે. લાઇટિંગ વાઇટ તમે જુઓ. વાવ, સુપર બ્રિજ છે અંડરગ્રાઉન્ડ. અમે લોકો મહાલક્ષ્મી માતાજીના મંદિરથી અત્યારે જઈ રહ્યા છીએ છત્રપતિ શિવાજી મહારાજનું જે મ્યુઝિયમ છે તે મ્યુઝિયમ જવા માટે અંડરગ્રાઉન્ડ બ્રિજ વચ્ચે આવે છે અને આ અંડરગ્રાઉન્ડ બ્રિજ 5 કિલોમીટરનો છે. અને અહીંયાથી સીધા અમે મરીન ડ્રાઈવને થઈશું. રિયલી સૌથી એટલો લાંબો અંડરગ્રાઉન્ડ બ્રિજ મેં હજી સુધી જોયો. ફાઇનલી અમે અંડરગ્રાઉન્ડ બ્રિજથી બહાર નીકળી ગયા છીએ અને 5 કિલોમીટર લાંબો બ્રિજ હતો અને અત્યારે ઘડી જેવું લાગતું હતું કે સારું રાત પડી ગઈ છે. પાછા બહાર અમે નીકળી ગયા છીએ અને તમે જોઈ શકો છો બહાર નીકળતા જ લોકેશન તમે જોઈ શકો છો. વાવ, લોકો પહોંચી ગયા છીએ છત્રપતિ શિવાજી મહારાજનું જે મ્યુઝિયમ છે ત્યાં અને વરસાદ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. જોઈ શકો છો કે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. ત્યાં ધીમો ધીમો વરસાદ આવતો હતો પણ અહીંયા થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અંકલ જે છે તે ચાય વેચે છે. આ વરસાદમાં ખરેખર કમાણી સારી થાય ચાય. મ્યુઝિયમ જઈશું ત્યાં સુધી મને લાગે છે વરસાદ બંધ થઈ જશે તો અમે જઈશું ગેટ વે ઓફ ઇન્ડિયા. કોઈ એન્ટર કરી દીધું છે મ્યુઝિયમમાં અને તમે જોઈ શકો છો કે પૂજા પણ થાકી ગઈ લાગે. થાકી ગઈ શું? ઓકે. તમે જોઈ શકો છો કે મ્યુઝિયમની અંદર અલગ અલગ કલાઓ છે જે હું તમને દેખાડીશ. તો બહુ સરસ એવી પેઇન્ટિંગ બનાવેલી છે અને બધી જ પેઇન્ટિંગોમાં કંઈક એવું ખાસ વસ્તુ હોય છે કે જે તમારે જોવું પડે. વાવ, અને પૂજા ઊભી રહી ગઈ છે. બહુ સરસ છે. એ જ જગ્યાએ બહુ સરસ એવી પેઇન્ટિંગ આવેલી છે અને આ તમે જોઈ શકો છો આ પણ એક કલા છે. જે પર્સને જે આર્ટ કરેલો છે એનું નામ લખેલું છે અને તે શું છે અને શેનું બનેલું છે અને શું સાઇઝ છે. વાવ,
આવી બધી જ જગ્યાએ અલગ અલગ કલા. અને એક વસ્તુ બહુ જ ગમી ગઈ હતી અહીંયા, અને પૂજાએ જીદ કરી કે મને આની જોડે ફોટો પડાવવો છે. વસ્તુ છે આ. તો અહીંયા મ્યુઝિયમમાં આવવા માટે એક પણ રૂપિયાનો ચાર્જ નથી, તે બહુ સારું કહેવાય. અને અહીંયા પેઇન્ટિંગ બી બહુ છે, એના લીધે બહુ જ સ્મેલ આવે છે. એટલે અમે હવે જઈ રહ્યા છીએ બહાર, કેમ કે તે સ્મેલ આપણાથી સહન થાય. જોઈ શકો છો કે જાત જાતની કલા લોકોએ પેઇન્ટિંગ કરેલું છે, અને સરસ એવી પેઇન્ટિંગ બધા જેટલા પણ છે ને બધા જ એમના હાથેથી પેઇન્ટિંગ કરેલા છે, તે તમે બધા જોઈ શકો છો. અને આ તમે સરસ છે, એમાંનું એક છે એક આ શિવલિંગ ટાઈપનું કંઈક લાગે છે, બહુ સરસ એવું છે. પછી એક આ મૂર્તિ છે જે તમે જોઈ શકો છો. પછી એક આવા ટાઈપનું છે, અલગ જ ટાઈપનું કંઈક અલગ જ છે. શું એક આ છે તે જોઈ શકો છો, જાતે છે. એક આવું ચિત્ર છે, પછી એક આવું છે, પછી આ છે. એટલે જોઈ શકો છો બધા જાત જાતનું બધું જ અલગ અલગ છે. એક આવું છે, તમે જોઈ શકો છો. તો અમે લોકોએ અહીંયા તો જોઈ લીધું છે બધું જ, અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ આગળ. ઓકે શુભમ, જઈએ આગળ હવે. ચાલો. હા, ચાલ ફરીથી બીજા મ્યુઝિયમ જોવા માટે આવ્યા છે. ત્યાં બધી જ પેઇન્ટિંગ કરેલી છે, તમે દેખાડી શકો છો. અલગ અલગ ટાઈપની સરસ એવું મજાનું જાતે પેઇન્ટિંગ કરેલું છે, તમે જોઈ શકો છો. અને બહુ જ સરસ એવું જાત જાતનું છે, જાત જાતનું છે, તમે જોઈ શકો છો. બહુ સરસ એવી પેઇન્ટિંગ કરેલી છે. અને તે જોઈ તે કલરિંગ પેઇન્ટિંગ કરેલી હતી, અને કલર પેઇન્ટ વગરની બી પેઇન્ટિંગ છે, જે હું તમને દેખાડું. તે કલર વગરની પેઇન્ટિંગ છે, અને બહુ સરસ. બધા જ લોકો બહુ જ આવે છે, અને બધી જગ્યાએ અલગ અલગ પેઇન્ટિંગ જ વધારે છે, સરસ એવી છે. શકો છો ઘણા લોકોના ઘરે આવી હોય છે પેઇન્ટિંગ, કાં તો પછી બાથરૂમમાં બી આવા કલરની આવી ટાઇલ્સો હોય છે, જે તમે જોઈ શકો છો. તે પ્રકારની પેઇન્ટિંગ જેમાં પથ્થરવાળી છે, તે આપણે તો ઘણી વધારે જોવા મળે છે આપણા ત્યાં પણ. અને અહીંયા પણ બધું છે, જોઈ શકો છો. અને આ પણ બહુ સરસ એવી છે, તમે જોઈ શકો છો. જાત જાતની અલગ અલગ ટાઈપની જ પેઇન્ટિંગો છે બધા, કેવું જાત જાતનું કલરમાં કરેલું છે. તો બહુ જ સરસ એવું પેઇન્ટિંગ કરેલું છે, અને બહુ જોઈએ છે, અને બહુ મજા આવે છે. અને એક કલા છે પેઇન્ટિંગ કરવી, આપણે બોલવું અને તે કરવું બહુ અઘરું છે. અને આ કલરના લીધે સ્મેલ પણ, તે કલર આપણા ઘરમાં નવો કલર કર્યો હોય તો આપણને થોડુંક એવું થાય છે. એવું અહીંયા પણ એવું થોડુંક થાય છે, કેમ કે કલર કરેલો હોય ને એની સ્મેલ આપણાથી થોડુંક ટાઈમ સહન ના થાય. અને વરસાદના લીધે તમે જોઈ શકો છો કે વાળ પણ આખા પેલા થઈ ગયા છે. કંઈ વાંધો નહીં, ચાલશે. અહીંયા પણ બહુ સરસ એવું છે. મને લાગે છે કોઈને પેઇન્ટિંગ લેવું હોય તો આપણે જોડેથી લઈ શકે છે, તે માટે લોકો બેઠા પણ છે. અને જોઈ શકો છો કે બહુ જ સરસ એવું છે, કાગળથી છે, જે કલર ભેગા કરીને મિક્સમાં જે થાય ને એ પ્રકારની આખી પ્રિન્ટ છે, જોઈ શકો છો. આપણે ઘણી વખત ચિત્ર દોરતા હતા તો આપણે બી મિક્સ કલર કરતા હતા તો આવું થતું હતું, પણ તે લોકોએ તારે જમીન પરમાં કેવું ડ્રોઈંગ કરેલું હોય છે એવા ટાઈપનું જ છે. બહુ સરસ સરસ છે, ખરેખર બહુ સરસ તાજમહેલ છે, આખું બધે અહીંયા. અને આ છે, અને શુભમ છે તે કંઈક વાંચી રહ્યો છે, તો આપણે તે બાજુ જઈએ છે. કંઈક વાંચી રહ્યો છે, આપણે જોઈએ કે તે શું વાંચી રહ્યો છે. શું કેવું છે? આ જે પણ જે છે એ બધી આર્ટ છે, રિયલ છે. એ લોકોએ આપણને એમ લાગે છે આજે પેઇન્ટિંગ છે, પેઇન્ટિંગની અંદર પણ ઘણું બધું એકને જો ઘણું બધું છુપાયેલું હોય છે, જે લોકો જોઈ ના શકતા હોય. જે કલા હોય એ સાચી વાત છે. મેં તો પહેલી વાર જોયું છે આ બધું, મજા આવી. અહીંયા ઝાડવા છે, અને ઝાડવાની પાછળ પણ પેઇન્ટિંગ છે, જોઈ શકો છો. જોઈ શકો છો અહીંયા પણ બહુ સરસ એવી સુંદર સુંદર પેઇન્ટિંગો છે, અને પૂજા જે છે તે સામે બેઠેલી છે. તો અહીંયા બહુ જ બધી કલાઓ છે, જે તમે જોઈ શકો છો. રિયલી બહુ જ મસ્ત છે, અને ખરેખર એકદમ ઈચ્છા રહી જાય કે જોજો જ કરીએ આપણે, કેમ કે આ જે પેઇન્ટિંગ કરેલું જે છે તે એકદમ નેચરલી કલર યુઝ કરે. વાહ. અને આ છે પૂજા. શું થયું, થાકી ગઈ? શું થયું? બસ બેસી ગઈ, હું ચાલે છે. એવું છે? 12 વરસાદ ચાલે તો અહીં જ રહેવું પડશે. બંધ થઈ ગયો, ચાલુ છે. છાંટા છાંટા જ પડે છે, સવારના પડે છે. સારું, ચાલો. તો એક આર્ટ એક્ઝિબિશન હતું, અહીંયા મ્યુઝિયમ હતું. અહીંયા બહુ બધા આર્ટ જે છે તે ઓલરેડી લગાવેલા હતા, અને આ બધા જ ઓલરેડી પોતે ખરીદેલા હોય, અને આના બહુ જ બધી પ્રાઇઝો. અને તમારે પણ જો આ જોતું હોય તો તમને એને જે પ્રાઇઝ નક્કી કરેલી પ્રાઇઝમાં તમને મળે તો ખરેખર બહુ સરસ એવા સુંદર હતા, અને અમને બહુ જ મજા આવી. જોઈ શકો છો કે સરસ એવું
મજાનું છે. શું છે ખબર નથી પણ સરસ છે. જેમની બહાર પણ ચિત્ર બધા મૂકેલા છે, જોઈ શકો છો. અને તેમાં લખેલું પણ છે કે આ તમારે લેવું હોય તો 100 રૂપિયા છે અને આ લેવું હોય તો 150 રૂપિયા છે. અહીંયા સેલિંગ થાય છે પેઇન્ટિંગની. અહીંયા આપણું ચિત્ર પણ આપણે પેઇન્ટિંગ કરાવી શકીએ. આપણે આપણું ચિત્ર પણ અહીંયા આપણું ફેસનું પેઇન્ટિંગ કરવું હોય તો પણ કરી શકીએ છીએ. તેના પણ પૈસા કંઈક 300 થી 500 રૂપિયા છે. એની પહેલાં અમે જે ગયા હતા તે મ્યુઝિયમ હતું, મીન્સ કે આર્ટ એક્ઝિબિશન હતું. હવે અમે લોકો જઈ રહ્યા છીએ છત્રપતિ શ્રી મહારાજ જે છે એની જે વસ્તુઓ જે છે તે જોવા માટે અમે જઈ રહ્યા છીએ. તો એન્ટ્રન્સ છે અને લખેલો છે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય. તો હવે અમે અહીંયાથી જઈશું એન્ટર અંદર. એની પહેલાં પૂજાને કેળા ખાવાની ઈચ્છા થઈ છે, તો અમે લોકોએ કેળા લઈ લીધા છે. જોઈ શકો છો પૂજાએ કેળા લઈ લીધા છે. તો હું અને પૂજા અત્યારે કેળા ખાઈ રહ્યા છીએ. જોઈ શકો છો પૂજા પણ કેળા ખાય છે. તે ટિકિટ લેવા માટે ઊભો છે. અહીંયા તમે મોબાઈલ લઈને જાઓ તેના ચાર્જ અલગ છે અને મોબાઈલ લીધા વગર જાઓ એના ચાર્જ અલગ છે. બંનેના ચાર્જ અલગ અલગ છે. કેમેરો લઈને જાઉં તો એના ચાર્જ પણ અલગ છે. હમણાં તમને બતાવતું ચાર્જ, કારણ કે મને થાક એટલો લાગે છે તો હું બેસી ગઈ છું. તેના ચાર્જ આ પ્રમાણે છે, તમે જોઈ શકો છો. અને કેમેરો લઈને જવું હોય તો 5000 રૂપિયા છે. જોઈ શકો લોકો એન્ટર થઈ ગયા છે. અમારું જે લગેજ વેગ હતું અમે તે લગેજ બોક્સમાં મુકાવી દીધું છે. એન્ટર થતાં તમે જોઈ શકો છો કે બહુ સરસ એવું ગાર્ડન આવેલું છે અને આ બહુ સરસ એવું દેખાય છે. આઈ ડોન્ટ નો શું છે, બહુ સરસ એવું દેખાય છે. અને સામે જે બે છે તે વોકિંગ એરિયા છે અને આ જે બે છે તે પહેલાં જમાનામાં બધા જે મિસાઇલો હતી એ પ્રકારે મિસાઇલો છે. અને આ બાજુ પણ બહુ જ મોટું એવું ગાર્ડન છે. આ બંને ગાર્ડન બહુ સરસ એવું લાગેલું છે અને મેન્ટેન પણ બહુ સરસ કરેલું છે. એ સો બ્યુટીફુલ. તો અમારે હજી અહીંયાથી એન્ટ્રન્સ છે, અમારું આગળ છે. તો પૂજા અહીંયા છે. પૂજા શું કરે છે? આપણે ફોટો પડાવી દઈએ. ફોટો પડાવો છે? હા. સારું, ચાલ ત્યાં ઊભી રહું, ફોટો પાડતો તારો. અમે લોકોએ થોડા ફોટા પડાયા છે, પણ હવે ફોટા પડાવવા કરતાં વિડીયોગ્રાફી કરવાની વધારે મજા આવે છે. તો વિડીયોગ્રાફી કરી રહ્યા છે એટલે ફોટો પણ આવી જાય છે. અહીંયા જોઈ શકો છો. બતાવી ગાર્ડન તો છે, સરસ છે ને. બહુ જ બધી પબ્લિકો અહીંયા આવી રહી છે, તમે જોઈ શકો છો. એક ફોરેનર પણ આવી છે, તમે જોઈ શકો છો. તે ફોટા પડાવી રહ્યા છે. અને કોતરણી તેની બહુ સરસ છે. આને કહેવાય છે શિવાજી મહારાજનું મ્યુઝિયમ. આ જ છે. અમે લોકો હમણાં ગયા હતા અને અમને લાગ્યું તે મ્યુઝિયમ છે, પણ ખરેખર મ્યુઝિયમ નહોતું. મ્યુઝિયમ આ છે. તો હવે જઈએ છીએ અંદર. લોકોની ટિકિટ સ્કેન થઈ ગઈ છે અને અમે હવે એન્ટર થઈ ગયા છીએ. લોકો છો એન્ટર થતાં જ બહુ સરસ એવું છે લોટસ કેક. કમાલે જોઈ શકો છો, બહુ સુંદર દેખાય છે આ. અને આ બાજુ કન્ડિશન ઓફ ધ મેન એન્ડ એનેક્સ ધ બિલ્ડિંગ પ્લાયર ધ કન્ઝર્વેશન. આ જે બિલ્ડિંગ બની રહી છે તેનું આખું સ્ટ્રક્ચરનું અહીંયા ઓલરેડી દેખાડેલું છે. અને આ સાઈડ પણ દેખાડેલું છે કે જે સ્ટ્રક્ચર બનેલું છે તે કેવી રીતે બન્યું છે. આ અંદરની કલા છે બધી જે તમે દેખાડી રહ્યો છો. હવે અમે અંદર જઈ રહ્યા છીએ. પૂજા ઓલરેડી અંદર જતી રહી છે, જોઈ શકો છો. પૂજા ઓલરેડી પહેલાં જતી રહી છે. સેન્ટર ગઈ કી ગેર. હવે અમે લોકો અંદર થઈ ગયા છીએ અને જોઈ શકો છો કે અંદરની કોતરણી બહુ સરસ છે. વાવ, સો બ્યુટીફુલ. આજે હું તમને દેખાડી રહ્યો છું તે અંદરનો નજારો છે. વાવ, વોટ અ લવલી પ્લેસ. બધી જ બાજુ અલગ અલગ કશું દેખાડેલું છે જે તમે જોઈ શકો છો. પૂજા થાકી ગઈ લાગે છે એટલા માટે બેસી ગઈ. થાકી ગઈ તો જોઈ શકો છો કે અહીંયા એક ગરુડા છે, મસ્તક પંખ શ્રેય આકૃતિ આણી પવિત્ર પક્ષ. આઈ ડોન્ટ નો શું મિનિંગ છે, પણ જે પણ છે સરસ લાગશે. તો આખી જ દિવાલો પર અલગ 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 કંઈક ને કંઈક લગાવેલું છે જે અહીંયાનું ઓલરેડી પ્રાકૃતિક કૃત્ય છે. મીન્સ કે પહેલાંના જમાનામાં અહીંયા થઈ રહેલું છે એ બધી જ વસ્તુ અહીંયા બધી જ દિવારો પર લગાવેલું છે. અને સાથે સાથે તે શું છે એ પણ જણાવેલું છે. તો બહુ સરસ વસ્તુ છે. અમે અત્યારે આવ્યા છીએ છત્રપતિ શિવાજી મહારાજનું જે મ્યુઝિયમ છે ત્યાં. અહીંયાથી ઉપરનો રૂપ તમે જોઈ શકો છો, બહુ સુંદર લાગે છે. અહીંયા ફોટોગ્રાફી અલાઉડ નથી, પણ અમે લોકોએ સ્પેશિયલ પાસ લીધો છે ફોટોગ્રાફી કરવા માટે. આ છોકરો કંઈક સાંભળી રહ્યો છે, ચાલો આપણે જોઈએ તો શું કરી રહ્યો છે. વાવ, અહીંયા એક હેડફોન લાગેલો છે કે અહીંયા લાઉડ સ્પીકરમાં તમે સાંભળી ના શકો. એટલા માટે અંદરની જે ટીવીમાં જે છે તે તમારે સાંભળવું હોય તો તમારે હેડફોન લગાવવા પડે. જ્યાં છોકરાઓ લગાવેલા છે. આ છે પહેલાંના જમાનાની આપણી
સનાતન ધર્મની પ્રકૃતિ એ પહેલાંના જમાનામાં શું શું હતું. ઉપરનો નજારો બહુ જ સરસ લાગી રહ્યો છે, જે તમે જોઈ શકો છો. વાવ, વોટ અ બ્યુટીફુલ આર્ટ. અને આ છે મહારાજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ. બહુ સુંદર લાગે છે યાર, રિયલ. લોકો ઘડી બેસી ગયા હતા કેમ કે થોડા થાકી ગયા હતા, તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ઉપર. ઉપર જવા માટે અમારે સીડી ચડવાની છે. કહો છો કે આ સીડી ચડીને અમારે ઉપર જવાનું છે, તો અમે લોકો હવે જઈ રહ્યા છીએ. થાકી ગયા તો અમે લોકો ઉપર પહોંચી ગયા છીએ 5 ફ્લોર ઉપર. ઉપર પહોંચતા જ બહુ સરસ એવું શું કહેવાય પૂજા ને ડેકોરેટેડ બોક્સ, બહુ સરસ એવા ડેકોરેટિવ બોક્સ આપેલા છે. 1 2 3. તો અહીંયાથી પછી અમે અંદર જઈ રહ્યા છીએ. અહીંયા લખેલું છે ઇન્ડિયન મેડલ એન્ડ ડેકોરેટિવ આર્ટ ગેલેરી. તો અહીંયા અલગ અલગ આર્ટ કરેલી સરસ સરસ એવી મૂર્તિઓ છે, એ તમે જોઈ શકો છો. બંને બાજુ સરસ એવી મૂર્તિઓ છે. અને આ કાંસાની થાળી જેવું લાગે છે. તે કાંસાની થાળીમાં કંઈક ડેકોરેટિવ કરેલું છે, બહુ જ મસ્ત લાગે છે યાર. અને અહીંયા તો તરવાર ને બધું ડેકોરેટ કરેલું છે, જે તમે જોઈ શકો છો. બહુ સરસ એવી આર્ટ કરેલી છે અહીંયા. રિયલી ઇટ્સ વેરી બ્યુટીફુલ. એન્ડ આ તો કચ્છ અલગ જ છે બોસ. આ શું છે? રથયાત્રામાં લઈ જાય છે ને એ. આ જે રથયાત્રામાં લઈ જાય છે એને શું કહેવાય બોલો? અહીંયા લખેલું છે, 1 મિનિટ. ફોડા આ કંઈક છે જે હાથી દાંત એવં પિત્તલ કી અદભુત જોડાઈ તરછેરી કેરળ. આ જે વસ્તુ જે છે તે કેરળમાં બનેલું છે અને હાથીના દાંતથી બનેલું છે. અને બહુ સરસ લાગે છે. નર્મદે દાદા નહીં બેસાડે છે અને રથયાત્રા વખતે. જે પણ ભગવાનનું વ્રત નીકળે છે તે આમાં નથી. જોઈ શકો છો કે જ્યારે રથયાત્રા નીકળે છે ત્યારે હાથી ઉપર આ બેસાડે છે ને એના ઉપર જે બી ભગવાનનું છે બેસાડવામાં આવે છે. એક સેલ્ફી લેવાની ઈચ્છા થઈ ગઈ છે મને. સેલ્ફી જે પણ આર્ટ હતું અમે બધું જોઈ લીધું છે. રમેવા જઈએ છીએ પાછા બહાર, કેમ કે બહુ જ ગરમી થઈ ગઈ છે. ગરમી બહુ વધારે છે, વરસાદ પડે છે તો પણ બહુ ગરમી લાગે છે. બહુ સરસ હતું, એટલે પછી અમે લોકોએ થોડા ફોટા પણ ક્લિક કરાવી દીધા છે. હવે અમે લોકો જઈએ છીએ આગળ. તો અહીંયા એન્ટ્રન્સ થતાં જ સામે એક બહુ જ મસ્ત એવી મૂર્તિ છે, જે અહીંયા બધું જ લખેલું છે, જે તમે જોઈ શકો છો. વાવ. અને આ જે રીતે બની છે એ પણ આ દેખાડું છે. તો બહુ સરસ એવી મૂર્તિ છે. બધી જ જગ્યાએ બહુ સરસ જોઈ શકો છો. નજીકથી હું તમને દેખાડીશ કે બહુ સરસ એવી મૂર્તિ છે. બહુ સરસ બનાવી છે. અને અહીંયા બહુ જ બધી સેમ ટુ સેમ નાની નાની મૂર્તિઓ આવેલી છે. અને આ બધી જે ભગવાન જે ધ્યાન કરે છે એ ધ્યાનની મૂર્તિઓ આવેલી છે. તો અહીંયા આવી સેમ ટુ સેમ બહુ સરસ સરસ અલગ અલગ પ્રકારની કલાઓ આવેલી છે. અને આવી 1 ને 2 ને બહુ જ બધી મૂર્તિઓ છે, જે તમે જોઈ શકો છો. અહીંયા બહુ જ બધી મૂર્તિઓ આવેલી છે. અને બધી જ ભગવાનને જે ધ્યાન કરતા હોય તે સેમ ટુ સેમ ધ્યાનની કલાને વિચારીને આ મૂર્તિઓ બનાવેલી છે. રિયલી સો બ્યુટીફુલ. અને જે રીતે આ લોકોએ દર્શાવેલી છે આ મૂર્તિને, જે રીતે મૂકેલી છે કે તમને જોવાની ઈચ્છા થાય, તો તમે જોઈ શકો છો. તો પૂજા એક જોઈ ગઈ છે, જોઈ શકો છો. અરે વાહ. શું છે પૂજા? ઘડી કી સુઈયો કી દિશા મેં ઘુમાए. સરસ. ફરીથી એક વાર. એવું લાગે છે ને તો ચાઇના પહોંચી ગયો હોય. તમે લોકો જોયું કે ધ્યાન કરતા હોય ભગવાન, ત્યારે જે પણ મૂર્તિ છે તે બધી જ મૂર્તિ ભગવાનના ધ્યાનની મૂર્તિ છે. અને હવે અમે લોકો જઈએ છીએ બહાર. તો આપણે લુક જોયો, હવે ઉપરથી પણ જોઈશું કે કેવો સરસ લુક આવે છે. અહીં જોઈ શકશો કે આ છે તે ઉપરથી હું લુક લઈ રહ્યો છું, અને બહુ સરસ લાગી રહ્યું છે રિયલમાં. તો કે અંદરની કોતરણી બહુ સરસ છે, અને ખરેખર બહુ જ મન લગાવીને બનાવેલું છે. અને વસ્તુ એટલી સરસ છે કે અહીંયા તમે ગમે એટલા ફોટો પડાવો તો પણ ઓછા પડે. અમે લોકો હવે જઈએ છીએ આગળ, કેમ કે હજી ઘણું બધું જોવાનું બાકી છે. શું પૂજા, મજા આવે છે? મેં તને કીધું હતું ને પૈસા વસૂલ થઈ જશે. ચલો હવે બીજી જગ્યાએ અમે જઈએ. અમે અંદર એન્ટર થતાં જ અમને અહીંયા કંઈ જોવા મળે છે. આ કઈ ભાષા છે પૂજા? ઉર્દુ લાગે છે. એક લખેલું ઉર્દુ છે, ભાષા છે. પણ ખબર નથી પડતી શું લખેલું છે. હા, ઇંગ્લિશમાં એ લખ્યું છે ભવનપતિઓ કા ચિત્રણ. ભવનપતિઓ, ઓકે. તો અહીંયા બધી જ બાજુ વાવ, આ કંઈક સરસ છે.
અહીંયા એવું લાગે છે કે એક રાજા, એક સિપાહી કંઈક કહેતા હોય, કંઈક લખતા હોય, પેલા લોકો લખતા અને હોય પેલા છે. લોકો, મને લાગે છે કે રાજા મહારાજા સિપાહીઓ અને વજીરોને જે કહેતા હોય લખતા હોય એવું લાગે ને મુજે. હા. વાવ. તો અહીંયા બહુ જ બધી પત્રિકાઓ છે અને બધી જ પત્રિકાઓમાં કંઈક ને કંઈક લખેલું છે અને બધી એમની પોતપોતાની ભાષામાં લખેલું છે મુજે, જે મને ખબર પડતી નથી. હા, અહીંયા એવું લખ્યું છે કે શિકારી ઓર લોમડી કી કહાની. અહીંયા બધા જ પત્રમાં કંઈક ને કંઈક કહાની આવી છે. વાવ. તો આવી કહાનીઓ તો બહુ જ બધી છે જે તમે જોઈ શકો છો. વાવ, વોટ અ લવલી. આ જેટલી પણ પત્રિકા છે તે બધી જ પત્રિકામાં કહાની લખેલી છે અને આ જે ભાષા છે ઉર્દુ ભાષા છે. તો અહીંયા આ છે ભારતીય લઘુ ચિત્રકલા. આ જે એક્ઝિબિશન રૂમ હતો, રૂમ છે તે ભારતીય લઘુ ચિત્રકલાનો રૂમ છે. તો અમે લોકો જોઈ લીધું છે. બાબુજા જઈશું તો અમે બહાર જઈએ છીએ કેમ કે બહુ ગરમી થાય છે ને. એની ઉપર એક માળ છે, એ પણ સીડી ચડીને જવાનું છે. પૂજાની હાલત જોઈ શકો છો. હવે જે છે મેન જે હું જોવા આવ્યો છું ખરેખર શ્રી છત્રપતિ મહારાજનું જે શસ્ત્રો છે, મને ખરેખર જોવાની બહુ ઈચ્છા હતી ઘણા સમયથી અને ફાઇનલી હું હવે જઈ રહ્યો છું. નો વ્યૂ તો બોટમ કરતાં પણ ખતરનાક છે યાર. દેખાડીશ તમને. જોઈ શકો છો આ છે ઉપરનો વ્યૂ. વાવ. અહીંયાથી જે નીચેનો વ્યૂ દેખાય છે એ પણ બહુ સરસ દેખાય છે. એન્ટ્રન્સ થતાં અહીંયા બહુ સરસ એવો આર્ટ કરેલી કલાઓ દેખાડે છે. મીન્સ કે તે તેમાં તમે જીતેલા હોય અને તમે જે વિનિંગ પ્રાઇઝ મળે તે વિનિંગ પ્રાઇઝને હાથમાં રાખીને આ લોકો દેખાડી રહ્યા છે. પૂજા જે છે તે થાકી ગઈ છે, જે જોઈ શકો છો. થાકી ગઈ તો અહીંયાથી લુક જોઈ શકો છો તમે. લાગે છે ને કંઈક જોરદાર હોય. ચલો જઈએ અંદર. તો અમે લોકો અંદર આવી ગયા છીએ અને અહીંયા અંદર એન્ટર થતાં જ સર રતન ટાટાજી, જે ભારતના જે કોઈ મહાન માણસ છે, એમના જેવા કોઈ હતા નહીં, થશે પણ. તો અહીંયા બહુ જ બધી સરસ સરસ ચિત્ર બનાવેલા છે એ જોઈ શકો છો અને બધામાં કંઈક ને કંઈક ઇતિહાસ છુપાયેલો છે જે તમને દેખાય છે. આ તો બહુ જ સરસ પેન્ટિંગ છે યાર બોસ, રિયલી બહુ સરસ પેન્ટિંગ છે. અને આ રતન ટાટા આર્ટ કલેક્શન છે, જે શ્રી રતન ટાટા સાહેબે એ આર્ટ કલેક્શન જે એમને ખરીદેલું છે. જોઈ શકો છો બહુ સરસ સરસ. વાવ. ચિત્રકલા તો ઠીક પણ બહુ સરસ સરસ એવા અલગ અલગ પ્રકારના ગ્રાસવેર આવેલા છે અહીંયા. આજે છે તો ડેકોરેટિવ ગ્રાસવેર કહેવાય છે આને. બધી જ જગ્યાએ બહુ સરસ પ્રકારના ગ્રાસવેર આવેલા છે. અને આ જે છે તે આઈ ડોન્ટ નો શું છે, પણ જે પણ છે બહુ સરસ લાગે છે. મ્યુઝિયમમાં જેટલી પણ પેઇન્ટિંગ હતી તે રતન ટાટા સાહેબનું બધું કલેક્શન હતું અને બધી જ પેઇન્ટિંગ તો યુરોપિયન પેઇન્ટિંગ હતી. એ આગળ જઈ રહ્યા છીએ અને જે વસ્તુની હું આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે સેમ વસ્તુ આવી રહી છે. શસ્ત્ર અભિયાન, શસ્ત્ર ભંડાર, જેની મને જોવાની બહુ ઈચ્છા હતી. બધા જ જે શસ્ત્રો જે છે જે અહીં લખેલું છે એ જપાનમાં જે તલવાર એ કેવલ એક શસ્ત્ર ન હતું. આ બધા શસ્ત્રો જે યુદ્ધમાં ઉપયોગ થયેલા છે. અને અહીંયા છે મુકટ. તો આ જોઈ શકો છો કેટલું વજનમાં હશે આ મુગટ. જે રાજા મહારાજા જ્યારે લડાઈ કરવા જતા હોય ત્યારે પહેરીને જાય છે. અને આનંદ તો તમે ઓળખો છો, મિસાલ છે આજે. વાવ. આ જે છે કવચ, ઉપરથી નીચે સુધી આખું કવચ આવેલું હોય છે, જે તમે જોઈ શકો છો. હા, પિક્ચરની સિરિયલમાં જોયેલું હોય છે પણ ફેસ ટુ ફેસ કોઈ જોતા નથી. પૂજા પૂજા બધું દેખાડશે. વાવ. આ છે રાજા મહારાજાના હાથમાં પહેરવાનું સેફટી માટે. પેલું જે છે ડમ્બલ્સ, અત્યારના જમાનામાં બધા જીમ યુઝ કરે છે, પહેલા જમાનામાં આવી યુઝ કરતા હતા. અને આ છે ઢાલ, આ છે પગમાં પહેરવાના, છાતીમાં મુગટ છે. અને આ છે તે જમાનાની બંદૂક. વાવ, વોટ અ લવલી. ક્યાં વાગી. આ છે બંદૂકો, જે સમયે અફઘાન લોકો યુઝ કરતા હતા. અને આ છે ભાલો.
તો અને આ છે રાજા મહારાજા એમની પાસે સેફટી માટે ચાકુ રાખતા હતા. જોઈ શકો છો કેટલે તીક્ષ્ણ છે અને કેટલું ધારવાળું છે. હવે આપણે આ બાજુ જઈ રહ્યા છીએ. તો આ છે અલગ અલગ પ્રકારના જે શસ્ત્રો જે સમયે આપણે પુરાના જમાનામાં મીન્સ કે ઇતિહાસમાં જે આ શસ્ત્રોનો ઉપયોગ થયેલા છે. મહારાજાઓ બધા શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા અને અલગ અલગ પ્રકારની તરવારો છે, આ ઢાળ છે જે તમે જોઈ શકો છો. અને આ છે આ પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના નાની સાઈઝના મોટી સાઈઝના ચાકુ છે જે મહારાજાઓ અને આજે છે તે સંકેત કરવા માટે મીન્સ કે કોઈ સેનાના આવે કે કોઈ બીજા દેશના દુશ્મનો આપણી પર ચડાઈ કરે ત્યારે આનાથી તે લોકો સંકેત આપે છે મહારાજાઓને. અને આ છે અલગ અલગ પ્રકારની તરવારો. મીન્સ કે ઇતિહાસમાં જે પણ તરવાર મીન્સ કે આપણા પાછળ પૂર્વજન્મમાં કે જે પણ તરવારોનો અને જે પણ શસ્ત્રોનો યુઝ થયેલો છે તે બધા શસ્ત્રો અહીંયા આવેલા છે જે તમે જોઈ શકો છો. આપણે પેલી સાઈડ પણ જઈશું. એટલે ઘણા બધા શસ્ત્રો એવા છે જે અહીંયા લગાવેલા છે. વોટ અ લવલી શું ગન છે યાર, આવી ગન આજના જમાનામાં જોવા જ નથી મળતી. આ છે ફરસી. બધા શસ્ત્રો અહીંયા આવેલા છે જે તમે જોઈ શકો છો. અહીંયા અલગ અલગ પ્રકારની ઢાલો છે, અલગ અલગ પ્રકારના ચાકુ છે. અને આ તો જો ઢાલ કેટલી મોટી ઢાલ છે યાર, માણસ કઈ રીતે ઉઠાઈ શકતો હોય છે. આ છે અલગ અલગ પ્રકારના શસ્ત્રો. હું હજી અહીંયાથી આગળ જાઉં છું. પૂજા આગળ જતી રહી છે તો આપણે જઈ રહી છીએ આગળ. તો અહીંયા જોઈ શકો છો કે તે સમયમાં પુરાના જમાનામાં આપણે પહેલાંના જમાનામાં જહાજ આ પ્રકારના હતા. મીન્સ કે એક દેશથી બીજા દેશોમાં વેપાર કરવા માટે આ પ્રકારના જહાજો ઉપયોગ કરતા હતા અને પોર્ટુગીઝ સૌથી વધારે ઉપયોગ કરતા હતા. અને આ જે છે તે અંકુશ, છડી, ગદા આ જોઈ શકો છો. ગદા કેવા પ્રકારની ગદા છે, ગરવા જેવી ગદા છે. વાવ. અહીંયા વાઘનખ. તો આ છે આપણા છત્રપતિ શિવાજી મહારાજનું વાઘનખ. જેનાથી આ છે ગુજા અફજલ ખાને જ્યારે શિવાજી મહારાજે જે નખથી માર્યા હતા ને આ એ નખ છે. વાઘનખ કહેવાય છે આને. આ જે છે મહારાજની તલવાર હતી. આ બધા જે શસ્ત્રો છે તે મરાઠા સામ્રાજ્યના શસ્ત્રો છે. આ છે જહાજ. પહેલાંના જમાનામાં આવા જહાજો વિકસતા હતા, જોઈ શકો છો તમે. મીન્સ કે કોઈ દુશ્મનો આક્રમણ કરતો તો આવા જહાજો લઈને આક્રમણ કરતો તો બધી જગ્યાએ જોઈ શકો છો. બધી જગ્યાએ મિસાઇલો હોય છે આમ. સમુદ્રમાં કે જ્યારે કોઈ દેશ ઉપર હુમલો થાય તો આવા જહાજનો ઉપયોગ થતો હતો. જોયું કે અલગ અલગ પ્રકારના શસ્ત્ર હતા જે શસ્ત્ર અત્યારે આપણે યુઝ પણ નથી કરતા. પહેલાંના જમાનામાં પણ આવા શસ્ત્રો હતા કે જે હજી આપણે આ જમાનામાં જોયો જ નથી. રિયલી એપ્રિશિએટ કહેવાય કે તે જમાનામાં ખૂબ સારા સારા શસ્ત્રો હતા. થાકી ગયા છે, ઘણું બધું જોયું છે. 3 માળ છે, 3 માળ ચડીને પાછું નીચે જવાનું છે તો ઘડી આરામ કરવો પડશે. પણ અહીંયા ગરમી બહુ થાય છે. પવન તો આવતો નથી. પવન તો આવતો નથી યાર. પવન આવે અહીંયા બેસી નીચે જવું છે. સારું છે. આ જોઈ શકો છો અલગ અલગ ટાઈપની બધી જાતની અલગ અલગ ટાઈપની બધી બોટલ્સ છે. નાની નાની સરસ સરસ બોટલો બહુ મસ્ત આપી છે. અને અહીંયા પણ છે બધી બોટલો. અહીંયા બધી મોટી મોટી બોટલો છે, જોઈ શકો છો. અહીંયા પણ છે જાતની બધાના ઘરે લોકો જોવા મળતી હતી અને રાજાઓ મહારાજાઓ રાખતા હસી શકો છો કે બધી અલગ અલગ છે બધું. અને અહીંયા બધી જગ્યાએ આ જ બધું છે. આખું સરસ છે. હા, ચીની મીઠી કે બટર છે. અને ચીની માટીને જે વાસણો હોય છે તે છે. તેમાં લખ્યું છે ચીની મીઠી કે બર્તન. તો એ આપણે ઘણી બધી જગ્યાએ મળતા જ હોય છે, તમે જોઈ શકો છો. અને ઘણી બધી મૂર્તિઓ પણ અહીંયા છે. એટલે બધી સરસ સરસ બધું છે, બધું અલગ અલગ ટાઈપનું કે જે આપણે આવો અમુક તો ક્યાંય જોયું પણ નથી હોતું. સરસ બધું છે. છેક સુધી અલગ અલગ છે, કેટલે સુધી છે. અને અહીંયા તે આ પૂરું થઈ જાય છે. અને આ બધું જ છે, હું જોઈ શકો છો. શુભમ છે કંઈક ધારીને જોઈ રહ્યો છે. શું જુએ શુભમ? જેટલી પણ વસ્તુ છે ઓકે, એવું છે એમ ને. સેલ્યુટ છે. શું છે શુભમ? જેટલી પણ વસ્તુ છે બધું જ જાપાનીઝ વસ્તુ છે. અહીંયા એક પણ વસ્તુ બનેલી જાપાનીઝ છે. ઓકે, એટલી પણ વસ્તુ છે બધી ચીની માટે આપણી દેશની કિંમત બધી વસ્તુ જે છે એ બધી પ્રકાશ એ ગયા છે. જે પણ પ્રાઇઝ હશે તે પ્રાઇઝ ઉપર અને બધી
જોયું અમે નીકળી ગયા છીએ બહાર. હવે જોઈ લઈએ ને તો પછી અમે લોકો નીચે ઉતરી જઈએ કેમ કે બહુ થાક લાગી ગયો છે, કેમ કે સવારના ફર જ કરીએ છીએ. પહેલાંના જમાનાના સોફા છે, જોઈ શકો છો. ત્રિપાઈ પણ છે, સોફા સરસ મજાનું છે. બધું કુકડો છે કે કુકડાનું પેઇન્ટિંગ કરેલું છે, જોઈ શકો છો. પેલું જ્યાંથી આપણે બહાર આવ્યા હતા એ છે, અને અહીંયાથી સોફા છે. અને ત્રિપાઈ પહેલાંના સમયના સોફા બહુ મજબૂત વાળા હતા. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે, અને અમે લોકો બહુ જ બધું ફર્યા છીએ. અને હવે અમે લોકો જઈશું ગેટ વે ઓફ ઇન્ડિયા, કેમ કે અમને પહેલાં હમણાં ગયું હતું ચિત્ર જોવા માટે, તો અમને ખબર નથી કે તે મ્યુઝિયમ નહોતું. હવે ખબર પડી કે અમે આ મ્યુઝિયમ છે એટલે રોંગ સાઈડમાં ઘણું ફરી લીધું હતું. હવે અમે લોકો જઈશું ગેટ વે ઓફ ઇન્ડિયા, એ પણ ચાલતા ચાલતા, કેમ કે નજીક જ છે તો ખોટું પછી ચાલીને જવું, ખોટા વેસ્ટ ઓફ મની ના કરવા. તો જઈએ, અને અહીંયા અમારે એક જણની ટિકિટ 200 રૂપિયાથી 400 રૂપિયા થયા છે. તો હવે આપણે જઈશું આગળ. સીડીઓ પણ જોઈ શકો છો, બહુ સરસ જેવી છે. રાઉન્ડ શેપમાં છે, અને છેક સુધી છે, નીચે સુધી છે. તમે જોઈ શકો છો. શુભમ છે તે સીડીઓ ફટાફટ નીચે ઉતરી રહ્યો છે. પાછો કંઈ જોવા મળે તો ઊભો રહી જાય છે. અને પાણીની બોટલ આખી ખાલી થઈ ગઈ છે એક આખું ફરતા. હવે હું પણ સીડી ઉતરી જાઉં છું. અમે લોકો બહાર આવી ગયા છીએ, અને બહાર આવ્યા છીએ અને તરત વરસાદના ટીપા ચાલુ થઈ ગયા છીએ. એટલે અમે જ્યાં બી જઈએ ત્યાં અમારે વરસાદ તો અમારી જોડે જ હોય છે. પણ સારું છે, એના લીધે અત્યારે વાગ્યા છે બપોરના 2, અને તડકો લાગતો જ નથી. નહીં તો અમારો એવો વિચાર હતો કે 3 જગ્યાએ ફરીશું, પાછા બપોરે આવીને સૂઈ જઈશું. કે તડકો તો મારાથી સહન નહીં થતો, હું તડકામાં નથી બહાર નીકળતું. તો વિચારું હતું કે સૂઈ જઈશું, પાછા સાંજે બહાર નીકળીશું, પણ તડકો છે જ નહીં. એટલે હવે બધું ફરી લઈએ અને પછી જઈશું આરામ. પછી સાંજે કંઈક એટલામાં ફરીશું. એટલે હવે નીકળી ગયા છે બહાર, અને હવે જઈશું ગેટ વે ઓફ ઇન્ડિયા, જોઈએ ત્યાં શું છે. શુભમે જે અમે વસ્તુ લીધી હતી તે વસ્તુ તે પાછી લેવા જાય છે, તો તે ત્યાં લાઈનમાં ઊભો છે. હું પણ અહીંયા ઊભી છું. વરસાદના ટીપા તો પડે છે, તો ગરમી બાફ બહુ જ મારે છે. તો હવે અમે ચાલતા પાછા જઈશું. પછી કંઈક જોઈએ, કંઈક ખાવા પીવાનું તો ખાઈએ. આમ છે તે નાસ્તો લેવા માટે ઊભો છો, તમે જોઈ શકો છો. તે શુભમને અમે મંગાવ્યો હતો પફ, અને પફ બહુ સરસ હતો. અને એક સેન્ડવિચ મંગાવ્યું છે, અને કંઈક શુભમે કોર્નનું કંઈક મંગાવ્યું છે, એને બહુ ભાવે છે. તો હું બેઠી છું રાહ જોઈને, પછી અમે લોકો ખાઈ લઈશું. અમે લોકો નાસ્તો કરી લીધો છે, ને હવે ગેટ વે ઓફ ઇન્ડિયા પહોંચી જવા જાય છીએ. રીંગણા અને ધાણી મળે છે, ને આપણે બલૂન લઈને ઊભા છે, અને પબ્લિક ઘણી બધી છે. ત્યારે હું અને શુભમ નીકળી ગયા છીએ, અને બહાર બફારો પણ બહુ છે, લાગે છે. હવે પહોંચી જઈશું થોડીક વેટ. તમે જોઈ શકો છો, બહુ જ પબ્લિક છે. સામે જે છે તે ગેટ વે ઓફ ઇન્ડિયા છે, અને બધાને લાગે છે કે રિપેરિંગ કરે છે, પણ રિપેરિંગ કામ નથી, એ એમને એમ જ છે. પણ ત્યાં આગળ ઘણા વર્ષોથી તેના ઉપર બ્લેક કલરનું થઈ ગયું છે, તો તેને હટાવવા માટે તેનું સમર્પણ અહીંયા ચાલી રહ્યું છે. અને અહીંયા છે સામે છે તે તાજ, એટલે બંને એક્ઝેક્ટ એકબીજાની સામે જ છે. અને આ નવી શું છે? આ નવી તાજમહેલ છે. આ નવી તાજમહેલ હોટલ છે. અને શુભમ છે તે પાણી પી રહ્યો છે. અને અમે લોકોએ બહુ જ બધા ફોટા પડાયા છે. કેમેરાવાળા જોડે જ ફોટા પડાવી દીધા હતા, અને વિડીયોગ્રાફી હવે કરી દીધું છે. એટલે ફોટાનું તો હવે કોઈ ટેન્શન નથી, કેમ કે 2 જણા આવ્યા હતા, તો એ શુભમ મારો પાડે, હું એનો પાડું. પછી વધારે ફોટા તો નહોતા પાડી શકતા, એટલે પછી અમે લોકોએ ફોટોગ્રાફરને રાખી દીધું. ને અહીંયા બહુ જ બધા ફોટોગ્રાફર છે, તો તમારે જેવો લેવો લઈ શકો છો. પણ બનાવી રહ્યા છે, અને જોઈ શકો છો આજે રવિવાર છે ને, બહુ જ બધી પબ્લિક છે. ઢગલો પબ્લિક આવી ગઈ છે, ફૂલ પબ્લિક છે. શું શુભમ, શું કહેવું છે? ગેટ વે ઓફ ઇન્ડિયાની એક્ઝેક્ટ નજીક આ તાજ હોટલ બનાવેલી છે, અને આ તાજ હોટલ જે છે તે અતુલ ટાટા સાહેબે બનાવેલી છે. એક વખત ગયા હતા બહારની કન્ટ્રીમાં, તો તેમને જોયું તો એમની જોડે કંઈક ખરાબ વર્તન થયું હતું, એટલે એમને તરત જ આ તાજ હોટલ એકદમ સમુદ્રની સામે છે, એક્ઝેક્ટ એની સામે સમુદ્ર છે, જોઈ શકો છો. ટાટા સાહેબ બની આ તાજ હોટલ બીજી નવી બની. ઓકે, મસ્ત એરિયા છે. વરસાદ ખબર ને આ સવારનું પડ જ કરે છે. સારું કહેવાય કે ના સારું કહેવાય? હા, એ એક વસ્તુ સારી છે કે ગરમી થતી નથી, પણ સારું છે કે ભીનાય નથી થયા. હા, એટલે મજા આવી ગઈ આજે. બધા લોકો જોઈ શકો છો, છત્રીઓ લઈને છત્રી દેખાય છે બધી જગ્યાએ. અમે વગર છત્રીએ છીએ. મુંબઈની સૌથી મોંઘી હોટલ છે તાજ. હુમલો પણ આ તાજ પર થયો હતો. હવે અમે લોકો હવે આગળ જઈ રહ્યા છીએ. ઘણું બધું જોઈ લીધું છે. હવે મરીન ડ્રાઈવ બાકી છે, અને વિચાર્યું તો પણ મજા આવી ગઈ છે. હવે તો જોઈએ પછી હવે સાંજે ક્યાં જઈશું. પણ હજુ તો વાગ્યા છે બપોરના 3, તો અહીંયા જ વાગી ગયા છે. એટલે હવે સાંજે તો નીકળીએ ના નીકળીએ એનું કંઈ નક્કી નથી, પણ જોઈ લઈએ. મજા આવી ગઈ છે આજે. તાજની એક્ઝેક્ટ સામે સમુદ્ર છે, જોઈ શકો છો. કન્ટ્રીમાંથી આવ્યા લાગે છે, અલગ કન્ટ્રીમાંથી આવે છે, એમના બહાર જોઈ શકો છો. અને સરસ એવી હોટલની સામે સમુદ્ર છે,
એટલે બહુ જ ફોટો પાડી પણ રહ્યા છે. મુંબઈની અંદર કાગડા બહુ જોવા મળે છે. અમે લોકો તો ચીઝ કોર્ન તો મકાઈ બહુ ભાવતી હશે એમને, તો એટલા બધા કાગડા અમારી આજુબાજુ આવી ગયા હતા ને. અને એક ઝાડ ઉપર નકરા કાગડા બેઠા, તમને બતાવું. ઝાડ જોઈ શકો છો, તેના ઉપર નકરા કાગડા જ છે અને બધી જ જગ્યાએ કાગડા ઉડી ગયા છે, તમે જોઈ શકો છો. જોયા ને, બહુ જ બધા કાગડા છે. અમે લોકોએ 25 થી 30 જેવા ફોટા પડાવી દીધા છે. એ પણ અમે કેમેરાવાળા જોડે જ પડાયા હતા અને અમે એમને કીધું હતું પ્રિન્ટ, તો અમે કીધું પ્રિન્ટ તો નથી લેવી, મોબાઈલમાં અમને આપી દેજો, અમે ત્યાં જઈને પ્રિન્ટમાં લઈ લઈશું. કારણ કે અહીંયા 50 રૂપિયા કહેતા હતા, પણ મોબાઈલમાં ત્યાં આગળથી લઈએ એટલે 10 કે 20 રૂપિયામાં આવી જશે. ખોટી કરવું નથી, કારણ કે મોબાઈલમાં હોય તો બધા જ ફોટા આવી જાય. કેમ કે પ્રિન્ટ તો એટલી બધી કંઈ કરાવવાના નહોતા, કેમ કે આપણે ઓલરેડી ખાલી સ્ટેટસ મૂકવા માટે, અને બહુ જ ફોટા ભેગા બી થઈ ગયા છે. એટલે પછી એવું કંઈક કરીશું, 2-4 જે ફોટા બધા અલગ અલગ લઈશું. હવે અમે અહીંયાથી તો નીકળી જઈએ છીએ, કેમ કે હવે બીજું તો અહીંયા કશું છે નહીં. એમાં ફોટોશૂટને જે કરાવું તો બધું જ કરાવી દીધું છે. તો હવે કદાચ હવે અમે જઈશું મરીન ડ્રાઈવ, પછી તો ડાયરેક્ટ હવે હોટલે જ જવાનું વિચાર છે, પછી જોઈએ. જોઈ શકો છો કે બહુ જ પબ્લિક છે અને બધી જ પબ્લિક સ્નેક મીન્સ કે નાસ્તો કરવા માટેની પબ્લિક છે. અને અહીંયા નાસ્તા માટે બધું વડાપાવ અને સમોસા અને બધું જ મળે છે. એ ટ્રાફિક દેખાય છે તમને, આ ટ્રાફિક છે ગેટવે ઓફ ઇન્ડિયા અને તાજ હોટલ માટે. જોઈ શકો છો કે ગેટવે ઓફ ઇન્ડિયા જોવા માટે બહુ જ બધી પબ્લિક આવે છે, અને સ્પેશિયલી તો તાજ હોટલ, જે આપણું મુંબઈ અને ઇન્ડિયાનું ગૌરવ છે. અમે લોકો અહીંયાથી નીકળી ગયા છીએ મરીન ડ્રાઈવ જવા માટે, અને એ બહુ જ મજા આવી ગઈ. અમે મ્યુઝિયમ, 2 પ્રકારના મ્યુઝિયમ જોયા, પછી ગેટવે ઓફ ઇન્ડિયા જોયું, પછી અમે ગયા હતા તાજ હોટલ, અને અત્યારે જઈએ છીએ મરીન ડ્રાઈવ. ઓલરેડી બહુ થઈ ગયા છીએ, એ જોવા માટે કંઈ વધારે છે નહીં, પણ બેસવાનું સરસ એવું છે. લોકો પહોંચી ગયા છે મરીન ડ્રાઈવ, અને અમે અત્યારે બેઠા છીએ અહીંયા, અને બહુ જ સરસ પવન આવે છે. અમારી એક્ઝેક્ટ સામે કર્યો છે. ઓકે, જોઈ શકો છો કે અમારી એક્ઝેક્ટ સામે કર્યો છે, અને અમે એક્ઝેક્ટ તૈયારની સામે બેઠેલા છીએ, એટલે પવન બહુ સરસ આવે છે. અને ખરેખર ક્લિયરી બહુ થઈ ગયા હતા. પૂજા પણ જોઈ શકો છો, મજા આવે છે. દરિયો એક્ઝેક્ટ સામે છે, પવન મસ્ત આવે છે. પબ્લિક તો જો પબ્લિક જો બહુ જ પબ્લિક છે અહીંયાથી, ત્યાં સુધી પબ્લિક જ છે, કેમ કે આવો એસીનો પવન ન આવતો. ખરેખર અહીંયા રિયલી એસી કરતાં પણ બહુ સરસ પવન આવે છે. અને આવી એન્જોયમેન્ટ, આવું મોસમ એન્ટરટેન કરવા માટે કોણ ન આવે. બહુ જ પબ્લિક છે આજે મરીન ડ્રાઈવ ઉપર. મરીન ડ્રાઈવ ઉપર સ્પેશિયલ પૂજા ભૂંગળા લાવી છે ખાવા માટે. આ કેમ લાવી તું? મરીન ડ્રાઈવમાં ભૂંગળા ખાઈશું. વાહ, ચાલો. અહીંયા બધે જ મોટા મોટા પથ્થરો છે, જોઈ શકો છો. અને અહીંયા અમે ઉંદેડું બી જોયું એક, અને આ છે ને વીછી છે, જોઈ શકો છો. કે અમે 3 વીછી જોયા. આગળ અમે 3 વીછી જોયા, અને એક ઉંદેડો બહુ જ મોટો જોયો. એટલે પથ્થર પર ચડાવી નહીં, કેમ કે કોઈ કડી જાય ને તો આપણે તરત મરી જઈએ છીએ. એટમોસ્ફિયર બહુ સરસ લાગી રહ્યું છે. અને જો બિલ્ડિંગો તો જુઓ કેટલી મોટી મોટી છે. એટમોસ્ફિયર બહુ સરસ લાગી રહ્યું છે. પાણી બી સરસ ધોધ છે, અને કચરો બહુ છે પાણીમાં. અને બિલ્ડિંગો પણ મોટી મોટી છે, જોઈ શકો છો. સરસ છે. મુંબઈમાં કાગડા તો બહુ જ અતિશય છે, પબ્લિક બી એટલી બધી છે. અને શુભમ બેઠો છે. શંભુ શું કરે? શું વિચારે બેઠો બેઠો? તો ઘરે જઈએ રૂમમાં. એવું છે, સારું, ઓકે, સારું. શકો છો ઉંદરડું કેટલું મોટું છે. અહીંયા ઉંદર પીછો નહીં છોડતો અમારો. અમે લોકો જ્યાં જઈએ ને ત્યાં ઉંદર તો હોય છે. ઘરમાં તો ઘરમાં ઉંદર આવી જાય છે, તો બહાર આવ્યા છે તો બી આવી જાય છે. બધી જગ્યાએ ઉંદર તો હોય છે. બીજી તો બહુ જ બધા છે અહીંયા જોયા અમે લોકો હવે રિટર્ન થઈ ગયા છીએ પાછળ અંદર જવા માટે, અને અહીંયા રિપોર્ટ્સ થઈ ગયા છે. થાક લાગ્યો છે, ખરેખર બહુ મજા આવી ગઈ. મારી ડ્રાઈવમાં ઘડી ઘડી થાક ચલો ઓલરેડી 4 વાગી ગયા હતા. ચલો આપણે હવે જઈએ રેસ્ટોરન્ટ, હોટલ જઈશું, થોડો આરામ કરશું, અને પછી સાંજે 6 વાગે પછી આપણે ફરીથી જઈશું માર્કેટ. સામે જે છે તે એક્ઝેક્ટ દરિયાની વચ્ચે છે તે હાજી અલી છે, તે તમે જોઈ શકો છો, દૂરથી દેખાય જ. આ જે બ્રિજ દેખાય છે તે દરિયાની ઉપર બ્રિજ બનાવ્યું છે. આજુબાજુ દરિયો છે અને ઉપર બ્રિજ છે, તે જોઈ શકો છો. અને દરિયો પણ બહુ જ સરસ લાગી રહ્યો છે, અને બહુ જ મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે, જોઈ શકો છો. अंडरग्राउंड बनेगा कांडा सीलिंग बनकर वो जो ब्रिज देखाय છે તે કાંડા સીલિંગ બ્રિજ છે. હિયર એ બહુ સરસ બ્રિજ બનાવ્યો છે આખો સમુદ્ર પર.
પૂરા સમુદ્ર પર બીચ બનાવ્યો એ તો. ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ રૂમી અને ખરેખર બહુ જ થાકી ગયા છે. મેં આવીને તરત જ પહેલાં મોઢું ધોઈ નાખ્યું અને હવે અમે સૂઈ જઈશું. અત્યારે વાગ્યા છે 4:30. તો હવે સાંજે જોઈએ બહાર નીકળે કે નહીં, તો પછી વિચારીએ. તો આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જો તમે અમારી ચેનલમાં સૌપ્રથમ વખત આવી રહ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરેલી જ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, જય બહુચર.